એટલે આ નાનો દીકરો પરણવાનો બાકી છે ને, એ પરણી જાય પછી એને ઘરે પારણું બંધાય, દીકરાને હિંચકાવીને પછી જવું કે ત્યાં સુધી છોકરાએ બાપાને હિંચકો નાખવાનો. હવે છોકરો ક્યારે પરણે પછી ક્યારે બાપ બને, ત્યાં સુધી તો હિંચકા નાખવાના જ ને. છોકરાઓએ સ્વામી કહ્યું, સ્વામી બાપા તો આવું કહે છે કે જેને જવાનું છે તૈયાર ના હોય તો ભગવાન શું કરે. એટલે સ્વામીજી કહે છે કે જો ભગવાન તેડવા તો ના ના પાડે. પછી છોકરો તો દુઃખી થઈ ગયા, કારણ કે ડોહાને દુઃખ નહોતું. દુઃખ કોને તું સેવા કરનારને. એટલે એને એવું કે જલ્દી જાય તો અમે છૂટીએ. ભાવના શુદ્ધ હોય. હા, કે ડોહા જાય તો અમે નવરા થઈ ગયા આમાંથી. પછી છોકરા કે દયાળુ બાબા કૃપા કર, સાંકારું 15 દિવસ સેવા કરી લો કે શું કે 15 દિવસ સેવા કરી લો. એક કરુણાનિધિ પુરુષ એ આત્માની જવાબદારી લે. કોની? આત્માની જવાબદારી. એ આત્માનો રોગ છે, જન્મ મરણ. એમાંથી મુક્તિ આપણને ભગવાનના ધામમાં બેસાડે એવા પુરુષની ગોદ આપણને સ્વામીજી એવા પુરુષ મળ્યા. અવારનવાર આવતા હતા. એમની ગોદ છે આપણે નસીબદાર છીએ.